આપણે જવાનું છે વાડીએ અત્યારે આટો મારવા. તો આપણે હાલો વાડીએ જઈએ. આ રસ્તો છે અમે જાય છીએ વાડીએ. આપણે વાડીએ જવાનું છે અત્યારે. આપણે ઘરથી નીકળી ગયા છીએ વાડીએ જવા માટે. જો આપણે આવી ગયા વાડીએ. આપણે હાથી આપવાનું છે. હાથી ચાલુ છે. જો આ ખેતર છે આપણું. એક ભાગ હકાઈ ગયો છે ને બીજો ચાલુ છે હાંકવાનું. તમે જોઈ રહ્યો છો. આપણે એવાથી 2 મહિના પછી વાળીએ અને જોઈ તો હાથી હાલી ગયું છે. આપણે હવે નાખવાની છે દવા અને આપણે આવી ગયા છે પગ ભરવા. જો આ પગ છે. હવે આપણે અહીં પાણી હીસીને ભરવાનું છે. દવા છે કૂવામાંથી આપણે પાણી હીસવાનું છે. જો પાણી હિસાઈ ગયું. હવે આપણે પગ ભરવાનો છે. દવા નાખવાની છે. હાલો દવા આપણે ભરી લીધી છે. 35 મિલી છે. ખડની દવા નાખી છે આપણે. જો દવા ભેળી દીધી છે. હવે આપણે પાણી નાખવાનું છે. પાણી પણ આપણે નાખી દીધું. આપણો પંપ ભરાઈ ગયો છે હવે અને આપણે જવાનું છે દવા નાખવા. હવે પંપ આપણે ભરાઈ ગયો છે. હવે આપણે જવાનું છે દવા નાખવા. તો હાલો હવે આપણે જઈ દવા નાખવા. આપણે ખંભે પંપ ચડાવીને હવે ઉપડાથી દવા નાખવા જવાનું છે. આપણે દવા નાખવા તો જો રહી છે આપણે ખેતરમાં દવા નાખવા. અત્યારે ખેતરમાં હાથી પણ ચાલુ જ છે. આપણે પણ મેં દવા નાખી દઈ એટલે ખડ બળતું થાય તો બની રહેજો વિડીયોમાં. હાથી પણ ચાલુ છે ખેતરમાં આપણી અને હારે દવા નાખી દઈ તો એકારે 2 કામ થઈ જાય. તો આપણે દવા નાખવાનું ચાલુ કરી દીધું છે. હવે જુઓ તમે આપણે ખડની દવા નાખી છે. આનાથી ખડ બળી જાય. જુઓ તમે આપણે ચાલુ કરી દીધી. જુઓ એમાં આપણે આવું જ કામ હોય ગામડામાં ખેતીનું કરવાનું એટલે દવાનું ખાતરનું બધું કરવું પડે. જો આમાં બધામાં નખાઈ ગઈ છે. બસ હવે ખાલી 2 વળ જ બાકી છે અમારું બધાનું. તો આપણે હવે દવા નખાઈ ગઈ છે બધાય આખા ખેતરમાં અને હવે જવાનું છે આપણે ટાંડાટું નિરણ કાઢવા ગંજીમાંથી. કેમ કે ટાંડાનું નિરણ આપણે નાખી પડશે એટલે નિરણ કાઢવા તો જવું પડશે. તો હાલો આપણે હવે જવાનું છે નિરણ કાઢવા. તો હાલો જઈએ હવે નિરણ કાઢવા. જો ખેતરમાં હાથી હાલે છે અને આ દવા પણ નખાઈ ગયું છે. જુઓ તમે 2 દિવસ જશે એટલે ખેતર ચોખ્ખું થઈ જશે. વરસાદ નહીં આવે તો આપણને સફળતા મળી છે. નકર પાછું હતું ને એવું પાછું થઈ જવાનું છે આપણે. ચાલો આપણે જઈ ઝૂંપડીએ ના જઈને આપણે નિરણ કાઢવાની છે. હાલો તો વાતાવરણ એટલે સારું છે. શક્યતા નથી કે વરસાદ આવે એવું છે અને કાંઈ કહેવાય નહીં. વાતાવરણ ક્યારે પલટી મારે એમ છે. તો હાલો આપણે જઈએ અત્યારે ઝૂંપડી તરફ. આપણે ઝૂંપડીએ પૂગવા આવી ગયા છે. અહીંયા ઝૂંપડી આવી ગઈ છે. આમાંથી આપણે આ ગંજી છે એમાંથી આપણે નિરણ કાઢવાની છે. અને એ પહેલાં આપણે પંપ મૂકી દઈએ અંદર પછી જઈ નિરણ કાઢવા. આપણે પંપ આપણે અહીં મૂકવાનો છે. પંપ અંદર મૂકી દઈએ. આ છે ઝૂંપડી. જુઓ તમે પંપ આપણે ઉતારી મૂકી દીધો છે. હવે આપણે જવાનું છે નિરણ કાઢવા. ચાલો બના રહેજો વિડીયોમાં. અહીંથી આપણે હવે નિરણ કાઢવાની છે. જો આ નિરણ છે આપણે અંદરથી કાઢવાની છે. બનાવી તો આપણે નિરણ કાઢીને મૂકી પણ દીધી છે. જોઈ લો તમે ઠંડા હતું. કેમ કે નિરણ છે એટલે પલળેલી છે એટલે ઠંડા ખાઈ નહીં. પણ આપણે મૂકી દઈએ તો ખાઈ જાય એમ. તો બસ હતું. હવે આપણે જવાનું છે ત્યારે ઘેરે. કેમ કે દવા નાખી હાથે થાકી મુકાઈ જાય છે. તો ફેર જઈને નાહી ધોઈ નાખી પછી આપણે જવાનું છે રાજુલા. આ છે અમારી વાડી.
આ છે જાંબુડો, આ ઝૂંપડું છે, અહીંયા વરસાદ આવ્યો તો રહેવા થાય. જુઓ તમે. હવે આપણે જવાનું છે જમરૂખ ખાવા. તો હાલો જઈએ જમરૂખ ખાવા. આ છે જમરૂખડી, આપણે ના જવાનું છે જમરૂખ ખાવા. તો બના રહીજો, જઈશી. આપણે આવી જશે તો જમરૂખ આપણને મળી ગયા છે. હવે આપણે ઉપર ચડીને લેવા જવાના છે. જો કેટલા જમરૂખ આવેલા છે, આપણે ખાવાના છે. આપણે ખાવા બધું જમરૂખ લઈ લીધા છે અને હવે આપણે જવાનું છે ઘેરે. ચાલો હવે આપણે જઈ ઘેરે. જો જમરૂખ ઘેરે આવી ગયા છે ને હવે આપણે જવાનું છે રાજુલા. કેમ કે રાજુલા થોડુંક કામ છે. ચાલો આપણે જઈ ઓલો ગાડી પી તૈયાર છે. હવે આપણે નીકળીએ રાજુલા તરફ. આપણે ગાડી લઈને નીકળી જઈએ છીએ રાજુલા તરફ. તો આપણે જવાનું છે હવે રાજુલા. આપણે આ છે એમાં રસ્તો જવાનું છે આપણે રાજુલા. જુઓ તમે. આમાં કેટલા મને ઓટો છે. રાજુલા આવી ગયા છે. આપણે જવાનું છે કોપરી લેવા. આ છે રિસોર્ટ ટોબેકો. ટોબેકો. અમારો વિડીયો અહીં લગન જ હતો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધાને જય માતાજી, જય બાપા સીતારામ.